રામ રામ ડાયરા ने नवा विडियो अंदर तमारू स्वागत है। અને જો हाल આપણે આવી ગયા है सागरभाईनी वाड़ीए અને આ સનેડો તમે जी જોવો हो આ મહેશભાઈનો સનેડો है। હવે પેલા એને જો આમાં હાથી આપણે બરત શું હાથી આક્યું હતું થાણા અંદર પણ એમાં કાંઈ જામ્યું નહીં। તમે જોવો જો આમાં સરકા ભરકા થયા है કે ખડ પડ્યું હોય ને કે નથી પડ્યું અને એટલે સાગરભાઈ જો બરતને ઉતાવળા હતા એના હિસાબે આલીખરે મહેશભાઈના સનેડાથી એને હાથી આંકવાનું નક્કી કર્યું। હવે તમને જો હું બતાવું કે આ સનેડામાં કેવું હાથી હાલે। તમે આમ જુઓ આ બરતથી જો હાકેલું છે આવડું આ હાથી અને આવડું આ હાથી જો અહીંથી આ સનેડાનું હાકેલું છે તમે જુઓ આમાં। અને આગળ તમને વિડીયોમાં બતાવીશ કે કઈ રીતનું હાથી હાલે છે શું છે। અને જો આપણા આજુબાજુમાં જે કોઈ મિત્રોને કદાચ આગવું હોય તો આપણે મહેશભાઈના કોન્ટેક્ટ નંબર હોતો ને દેવું કે હવે એના ભાવતાલની તમને વાત કરું તો જેને 5 દાંતે ધાણા હોય કોઈને 4 દાંતે હોય એટલે ધાણામાં કોઈને આંકવું હોય તો 250 રૂપિયાનો વીઘો તમને એના કોન્ટેક્ટ નંબર નીચે આપી દઈશ। એટલે આગળ જો આપણે જોઈ કે કઈ રીતનો સનેડો હાલે છે શું છે અને તમને બતાવી કઈ રીતનો હાલે છે અને કેવું પડે છે એ આપણે જોઈએ આગળ વિડીયોમાં। भाई आ धाणा उगीने 8 दीना थया है 8 થી 10 दीना અને એની અંદર જો રાણે સનેડાથી આપણે હાથી હાલે છે તમે જો સનેડાથી કેવું હાથી હાલે 4 બલુંગ હાલે છે। આ કીજા ભાઈ કેટલા ઇંચના બલુંગ છે 12 ઇંચના। તમે જો આનું કામ કરજો द साइड में क्या खड़ न रही है। जो खेडूत भाईओ बीजी तमने बात ई करूँ कि आनी अंदर सागर भाई ओली खेरे 8 बलूंग आक्या था એટલે સાઈડમાં જગ્યા રહી ગઈ છે અને જે આવડા બલૂંગ છે અને આ બલૂંગ છે એને 12 ઇંચના બલૂંગ છે। એટલે તમારે જો આમાં નીંદવાની કોઈ ઝંઝટ ન રહે। કોઈ ઝીણું ખડ હોય ને તો સાઈડમાં ડાઈટે હોતન આવે એટલે એક આરે જો 4 બલૂંગ સડે અને આપણા 32 જારીએ 5-6 પાટલી વાવેલું છે। એટલે આમાં એક ખેલામાં આખો ક્યારો લઈ લેતું જાય એટલે 12ના બલૂંગ છે એટલે સાઈડમાં કંઈ જાજી જગ્યા ન રહે એટલે નીંદવાય ઓછા પડે। એટલે હવે આપણે જોઈએ આગળ કઈ રીતનું હાલે છે। જો આપણે પાછું ચાલુ કર્યું છે અને તમે જુઓ કઈ રીતનું હાલે છે। જો આમાં હાથીનો ગાળો જાય એટલે મુકાઈ ગયો હતો તમે જુઓ અમુક જગ્યાએ ક્યાંક ક્યાંક હાથી એડું હતું ને ત્યાં જો આ પાછું ખડ રહી ગયું છે। જો આવી જગ્યા ક્યાંય હોય જો આ વિડીયોમાં તમને દેખાય એટલે એ લેવાતું જાય અને ભરત ઓલી ખેરે ઉતાવળા હતા એટલે 8ના બલૂંગ ચડાવેલા હતા ઝીંકા એના હિસાબે ખડ ગામમાં નહોતું આવ્યું એટલે ભાઈ સાગરભાઈએ જો આ મહેશભાઈનો સનેડો બોલાવી અને અકાયો હે તમે આ જુઓ આર આગળ કંઈ સાઈડમાં ખડ ન રહીએ તમે જુઓ। હવે અહીંથી આટલી જગ્યા રહીએ ખાલી જો એટલી એટલે વચમાં તમે આમ ગણો ને એટલે 3 થી 4 આંગરની જગ્યા રહીએ બાકી કમ્પ્લીટ આવેલું જાય। અને ધૂળ તમે જુઓ જે ઝીણું ખડ હોય ને એ હોહરી ધૂળ પડી જાય જો અમુક ડેફલી કોઈક ધાણામાંથી પડે પણ કામ પરફેક્ટ હાલે છે। એટલે આપણે જોયું જો જે કોઈને અકવવું હોય તો મહેશભાઈનો કોન્ટેક કરજો આપણે નંબર આગળ આપી દેવું વિડીયોમાં। અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો આ સનેડાની બીજી વાત કરું તો જો આનું એન્જિન છે 5-6નું એન્જિન છે આ સનેડાનું એટલે આમાં એકદમ નીટાઈ હાલે છે ને એટલે વાહે તમારે આમાં નીંદવાપણું કંઈ રહેતું નથી। જે આ પારા માથે કોઈ અરોડા હોય એ અરોડા ઉપર લે એના માટે એક મહેશભાઈ પ્લાન કર્યો છે એનો વિડીયો આપણે આગળ મૂકશું કે પારામાં હાલતું જાય
એ રીતનો એને પ્લાન કર્યો છે. એ આપણે આગળ વિડીયો મૂકશું, એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જાલી ખરી ચડાવશે ને એટલે આપણે એનો વિડીયો ઉતારશું અને એ જોવું કે કઈ રીતનું જો આ પારા રહી જઈએ. આ પારામાં આખો એને દેશી જુગાડ કર્યો છે, એનો વિડીયો આગળ મૂકશું. એટલે આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે વિડીયો આવે તો સૌ પ્રથમ તમને જાણ થાય અને તમારે કઈ રીતનું કરવું એ તમને ખબર પડે, જો તમારી આગળ સનેડો હોય તો. ખેડૂત ભાઈઓ, તમે આ વિડીયોમાં જોયું ને, આ રીતનું કંઈક ઝાડામાં હાથી હાલે છે અને આપણે નેક્સ્ટ વિડીયો મૂકવાના છે. પારા હોતન ભેગા રપલાતા જાય અને પાછા પારા ચડતા જાય. અને જો એ વિડીયો તમારે જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મળી પાછા નવા વિડીયોમાં. ત્યાં લગીને રામે રામ.